કીડીને પગનો દુખાવો નથી થતો, કે હાથીને નથી વિચાર આવતો વજન ઘટાડવાનો, કરોળિયાને પડવાનો ડર નથી લાગતો, કે સંભળીને નથી લાગતો ઊંચાઈનો ડર, હરણને ઘૂંટણનો દુખાવો થતો નથી, કે સાપને નથી સરકવાનો કંટાળો, સિંહને શિકારની કદી ચિંતા નથી, કે જીરાફને થતો નથી કદી મણકાનો ઘસારો, પાણીમાં પડી રહેતી ભેંસને થતી નથી શરદી, કે ઊભા ઊભા જીવનાર ઘોડાને લાગતો નથી થાક, ટહુકા કરવામાં કોયલનું ગળું બેસતું નથી, કે પક્ષીઓને જોઈતો નથી બાપનો તૈયાર માળો. મનની પશુતા છોડી પશુ પક્ષીઓની જેમ સહજ અને સરળ જીવીએ તો કેમ? તો ચાલો ને એકવાર પ્રયત્ન તો કરી જોઈએ. પ્રભુએ જે અદ્ભુત શરીર અને અદ્ભુત બુદ્ધિ આપી છે, તેને પ્રાર્થનાથી પ્રભુને આપણે ઋણી છીએ તેમ પળ પળ કૃતજ્ઞતાથી તેમનું ચિંતન સ્મરણ પ્રાર્થના દ્વારા આપણે હંમેશા કરીએ, અને પ્રભુ આપણને પ્રેરણા પ્રાર્થના દ્વારા આપતા જ રહેશે. દરેક પ્રાર્થનામાં આપણને તરત જ જવાબ મળે એવું નથી. કોઈકને જવાબ આજે મળે તો કોઈકને કાલે મળે, કોઈકને વર્ષે મળે તો કોઈકને 5 વર્ષે પણ મળે. પણ પ્રાર્થનાના માધ્યમથી આપણી અંદરની તીવ્રતા, આપણી ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા અને ભરોસો મજબૂત તો અવશ્ય થાય છે. શ્રીજી મનના અલૌકિક સત્સંગમાં સૌ વૈષ્ણવોનું, સૌ ભગવદીઓનું, સૌ ભક્તોનું ભાવભર્યું સ્વાગત કરું છું. પ્રાર્થના એટલે શું? પ્રાર્થના એટલે પલાથી વાળીને બેસી જવું માત્ર નથી. પ્રાર્થના એટલે હંમેશા હકારાત્મક વિચારવું અને સૌ કોઈનું હંમેશા હિત ઈચ્છવું, તે છે પ્રાર્થના. એટલે તમે કોઈ મિત્રને તેના મુશ્કેલ સમયમાં પ્રેમથી ભેટી તેની પડખે ઊભા રહેવું, તે છે પ્રાર્થના. એટલે કાળઝાળ ગરમીમાં રસોડામાં ઊભા રહી કુટુંબના અને મિત્રો માટે રસોઈ બનાવવી, તે છે પ્રાર્થના. એટલે એક અનુભૂતિ, લાગણી અને પ્રેમભર્યા અવાજ જ છે, જે હંમેશા શાંતિનું જ વહન કરે છે. પ્રાર્થના એટલે આપણે જ્યારે કોઈને આવજો કહીએ ત્યારે આપણા મનની ભાવના કે ઈશ્વર તમને સલામત રાખે અને તમારી યાત્રા શુભ રહે, તે ભાવના એટલે પ્રાર્થના. તમે કોઈને મદદરૂપ થવા જે સમય અને શક્તિ આપો છો, તે પ્રાર્થના. તમે જ્યારે કોઈને દિલથી માફ કરી તેની ભૂલને ભૂલી જાઓ છો, તે પ્રાર્થના. અને પ્રાર્થના એટલે સુંદર કૌટુંબિક સંબંધો, મિત્રતા અને દરેક વ્યવહારમાં સહૃદયતા છે. પ્રાર્થના કરવાથી ડોપામાઇનનું સ્તર વધે છે. ડોપામાઇન સારા મૂડ અને ખુશી માટે જરૂરી છે, જેથી ડિપ્રેશન સામે લડવામાં પણ તે ખૂબ જ મદદરૂપ થાય છે. પ્રાર્થના એ નવજીવનની સંજીવની છે. આજના સંઘર્ષમય જીવનમાં પ્રાર્થના થાકેલાને વિસામો અને હતાશ થયેલાને આશા આપે છે. પ્રાર્થના પાવનકારી અને કલ્યાણકારી છે. પ્રાર્થનામાં ઈશ્વર પાસે ધન કે કીર્તિ જેવી સ્થૂળ વસ્તુઓની યાચના ના કરતા ઈશ્વર પાસે સદ્ગુણોની યાચના કરીએ. અને પ્રાર્થના જ તો એક માધ્યમ છે જે આપણને ઈશ્વરની સમીપ લઈ જાય છે. પ્રાર્થનાથી તો સ્ટ્રેસ અને તણાવ પણ ઓછો થવા માટેની એક શ્રેષ્ઠ પદ્ધતિ છે. સાચા હૃદયથી કરેલી પ્રાર્થના ક્યારેય નિષ્ફળ જતી નથી. પ્રાર્થનામાં એક અદ્ભુત બળ રહેલું છે, જેના ઉદાહરણો છે કે દ્રૌપદીની પ્રાર્થના સાંભળીને શ્રી કૃષ્ણે તેને 999 ચીર પૂરેલા. સતી સાવિત્રીની પ્રાર્થનાથી યમરાજ પણ પીગળી ગયેલા અને સત્યવાનને પુનર્જીવિત કરેલું હતું. નરસિંહ મહેતાની પ્રાર્થના સાંભળીને શ્રી કૃષ્ણે શામળદાસ શેઠના રૂપે આવીને કુંવરબાઈનું મામેરું ધામધૂમથી કરી આપ્યું હતું. આમ પ્રાર્થના એ તો હૃદયથી કરેલી હોય તો પ્રભુ અવશ્ય સાંભળે છે. પવિત્ર ભાવથી શુભ સંકલ્પ સાથે કરેલી પ્રાર્થના પ્રભુ હંમેશા સાંભળે છે અને તેને પૂર્ણ પણ કરે છે. પવિત્ર વિચારોથી હૃદય પવિત્ર અને શુદ્ધ બને છે.
અને તેથી જ આપણે આપણી ભાવના શુદ્ધ અને પવિત્રતાથી પ્રાર્થના કરવાથી પ્રભુ આપણને હંમેશા મદદ કરે છે. તેનો જ એક પ્રસંગ છે. વૃંદાવનમાં એક મહાત્મા રહેતા હતા. આ સંતે વિચાર્યું કે યોગાભ્યાસ દરમિયાન મન સ્થિર શાંત રહે છે, પણ યોગાભ્યાસ પૂરો થાય એટલે તરત જ મન ચંચળ બની જાય છે. તો કંઈક તો ઉપાય કરવો જ પડશે. આ સંતે એક ઉપાય વિચાર્યો. તેમને શ્રી કૃષ્ણ પ્રભુને બાળ કનૈયાને પોતાનો બાળક માનવાની શરૂઆત કરી. જેમ કે હું નંદ છું, કનૈયો મારી ગોદીમાં બેઠો છે, તે મારી સાથે વાતચીત કરે છે, તે મારી ગોદમાં બેસે છે. આ રીતે એ મહાત્મા કનૈયા સાથે વાત્સલ્ય ભાવે સંબંધ બાંધીને સતત આનંદ લેવા માંડ્યા. સંત હવે સતત કનૈયાને યાદ કરવા લાગ્યા અને સંસારને ભૂલવા લાગ્યા. આ મહાત્માને કાશી જઈ ગંગા સ્નાન કરવાનું મન થયું. તેમણે શિષ્યોને કહ્યું, મારે ગંગા સ્નાન કરવા કાશી જવું છે, પણ મારો કનૈયો કહે છે હું નાનો છું, મને છોડીને જશો નહીં. મહાત્માને થયું, કનૈયો ના પાડે છે તેને છોડીને મારે જાત્રાએ જવું નથી. મને શ્રદ્ધા છે કે મારો કનૈયો કાશીમાં ગંગા સ્નાન કરાવશે જ. મહાત્મા વૃદ્ધ થયા. શ્રી કૃષ્ણ કીર્તન કરતાં કરતાં તેમને શરીરનો ત્યાગ કર્યો. શિષ્યો અગ્નિ સંસ્કાર માટે કાશી પહોંચ્યા. ત્યારે 7 વર્ષનો એક બાળક ગંગાજળ લઈને આવ્યો. તેને કહ્યું, આ શરીર ત્યાગ કરનાર મહાત્મા મારા પિતા છે. પુત્ર તરીકે અગ્નિ સંસ્કાર મારે કરવા છે. મારા પિતાને ગંગા સ્નાન કરવાની ઈચ્છા હતી, તેથી ગંગાજળ લઈને હું આવ્યો છું. તેનાથી સ્નાન કરાવીશ. તેને ગંગાજળથી સ્નાન કરાવ્યું, પુષ્પમાળા પહેરાવી, વંદન કર્યા અને બાળકે અગ્નિ સંસ્કાર કર્યો અને અચાનક અંતર ધ્યાન થઈ ગયું. પુત્ર રૂપે પરમાત્મા કનૈયો ત્યાં આવી ગયો. મહાત્માના સંકલ્પને કનૈયાએ પૂર્ણ કર્યા. જે ભાવથી જીવ ઈશ્વરનું સ્મરણ કરે છે તે પ્રમાણે તે ભાવથી ઈશ્વર તેના ભાવ હંમેશા પૂરા કરે છે. ઈશ્વર સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ બાંધો. પ્રભુને માતા, પિતા, સખા, માલિક, સ્વામી માનો, કારણ કે પ્રભુ આપનું સર્વસ્વ છે. તુલસીદાસજી કહે છે કે હું તો મારા રામજીનો સેવક છું. વ્રજવાસી ગોપીઓએ તો શ્રી કૃષ્ણમાં ચિત્ત જોડેલું રાખી ધન્ય બની ગયા. જેને ભગવાનના દરબારમાં માન મળે છે તેનું માન કાયમ રહે છે. લાખોની સંપત્તિ વારસામાં મળી હોય તેવો પુત્ર કોઈ વખત અણીના સમયે છોડીને ચાલ્યો પણ જાય, પણ સાચા શુદ્ધ હૃદયથી, શુદ્ધ પ્રાર્થનાથી, શુદ્ધ ભાવથી પ્રભુને ચાહનાર ભક્તને ભગવાન ક્યારેય ભૂલતા નથી. જે આપણી અંદર શાસન કરે, આપણી અંદર ધર્મનું શાસન થાય, આપણી અંદર જ્ઞાનનું શાસન થાય, ત્યારે જેમ અર્જુનને ભગવાન શ્રી કૃષ્ણનું દિવ્ય સ્વરૂપ દેખાયું, તેમ કણ કણમાં ભગવાન શ્રી કૃષ્ણ આપણને દેખાય છે. હરિ વ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રગટ હોય મેં જાના. કણ કણમાં શ્રી કૃષ્ણ. અર્જુનનો કૃષ્ણ પ્રેમ કેવો હતો તે દર્શાવતો જ એક સુંદર પ્રસંગ કથા આપણે શ્રવણ કરીએ. એકવાર પ્રભુ શિવ કૈલાસ પર્વત પર એમના અર્ધાંગીની પાર્વતી સાથે વાર્તાલાપ કરતા ભગવદ્ ભક્તોના મહિમાનું વર્ણન કરતા હતા. તેમને કહ્યું, ભગવાનને પોતાનો ભક્ત અતિ પ્રિય છે, જે લૌકિક પારલૌકિક કામનાઓનો ત્યાગ કરી પ્રભુમાં શ્રી હરિમાં પોતાનું ચિત્ત લગાવી રાખે છે. આવા ભક્તના દર્શન કરવા અને તેની સેવા કરવી એ સૌભાગ્યની વાત છે, જે દેવોને પણ દુર્લભ છે. આ સાંભળી માતા પાર્વતી તો ભગવાન શિવને કહેવા લાગ્યા, આવા ઉત્તમ ભગવદ્ ભક્તના દર્શન કરવા આજે તમે મને લઈ જાઓ. ત્યારે ભગવાન શિવજી અને પાર્વતીને લઈને ધરતી પર આવ્યા. તેમણે પાર્વતીજીને કહ્યું કે ભગવાન શ્રી કૃષ્ણ જેમનું સાથીપદ સ્વીકાર્યું તે શ્રેષ્ઠ ભક્ત અર્જુનના દર્શન કરાવવા હું તમને લઈ જાઉં છું. તે હસ્તિનાપુર આવ્યા ત્યારે ખબર પડી કે અર્જુન શયન કક્ષામાં સૂઈ રહ્યા છે. અર્જુનની નિંદ્રામાં બાધા ના આવે તે હેતુથી શિવજીએ જાગે એની રાહ જોવા લાગ્યા. તેમણે ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કર્યું અને મનથી ત્યાં પધારવા સંદેશ મોકલ્યો. શ્રી કૃષ્ણ ઉદ્ધવ, રૂકમણીજી અને સત્યભામાને લઈને ત્યાં આવી પહોંચ્યા.
શિવજીએ કહ્યું, પાર્વતીજી અર્જુનના દર્શન કરવા માંગે છે. તમે અંદર જઈને જુઓ કે અર્જુન ઊંઘમાંથી જાગ્યા છે કે નથી. તે ચારેય અર્જુનના મહેલમાં પ્રવેશ્યા. પછી ઘણો સમય વિતાવવા છતાં તે પાછા ના આવ્યા. કોઈ સંદેશો ના આવ્યો. એટલે શિવજીએ બ્રહ્માજીનું સ્મરણ કર્યું. તે પ્રગટ થયા એટલે તેમને તપાસ કરવા અંદર મોકલ્યા. બ્રહ્માજીના અંદર ગયા પછી પણ કોઈ સંદેશો ના આવ્યો. એટલે તેમને નારદજીનું સ્મરણ કર્યું. તે પ્રગટ થયા અને તેમને પણ અંદર મોકલ્યા અને નારદજી પણ પાછા ના ફર્યા. થોડી વાર પછી નારદજીની વીણામાંથી મધુર ધ્વનિ પ્રગટ થવા લાગ્યો અને તેમના સંકીર્તનનો અવાજ આવવા લાગ્યો. પાર્વતીજી કહેવા લાગ્યા, આ તો જે અંદર જાય છે તે અંદર જ રહી જાય છે, કોઈ બહાર આવતું જ નથી. ચાલો આપણે જાતે જ અંદર જઈને જોઈએ કે ત્યાં શું ચાલી રહ્યું છે. શિવ પાર્વતીજીએ મહેલમાં પ્રવેશી અર્જુનના કક્ષમાં જઈને જોયું તો પલંગ પર સૂઈ રહેલા અર્જુનની બાજુમાં બેસીને સુભદ્રા તેમને પંખ નાખી રહ્યા હતા. તેમની બાજુમાં સત્યભામા બેસી ગયા હતા. થોડી વારે તે પણ સુભદ્રા પાસેથી પંખો લઈ અર્જુનને પંખો નાખી રહ્યા હતા. રૂકમણીજી અર્જુનના પગ પાસે બેસી તેમના પગ દબાવી રહ્યા હતા. ઉદ્ધવજી પણ તેમની સેવામાં નિરંતર થઈ ગયા હતા. થોડી પળો બાદ સત્યભામા, રૂકમણીજી અને ઉદ્ધવ આશ્ચર્યચકિત બનીને એકબીજા સામે જોવા લાગ્યા. પ્રભુ શ્રી કૃષ્ણે તેમને પૂછ્યું કે શું થયું? તમે આ રીતે વિસ્મયથી એકબીજા તરફ કેમ જોઈ રહ્યા છો? તો તેમને કહ્યું, તમે પોતે જ અહીં નજીક આવીને જુઓ અને સાંભળો. તેમને નજીક આવીને જોયું તો અર્જુનના રૂવાડામાંથી આછો ધ્વનિ આવી રહ્યો હતો. તે બધાએ ત્યાં વારાફરતી કાન ધરીને સાંભળ્યું તો અર્જુનના રોમમાંથી શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ એવો ભગવાન નામનો ધ્વનિ પ્રકટ થઈ રહ્યો હતો. આ સાંભળીને પ્રભુ શ્રી કૃષ્ણ પ્રેમ વિભોર બનીને અર્જુનજી પાસે બેસી ગયા અને રૂકમણીજીની સાથે અર્જુનના પગ દબાવવા બેસી ગયા હતા. બ્રહ્માજીએ અંદર આવીને જોયું તો ચારેય મુખોથી વેદ સ્તુતિ કરવા લાગી ગયા હતા. પછી નારદજી અંદર આવ્યા અને આ અદ્ભુત વિરલ દ્રશ્ય જોયું તો તે તો વીણા વગાડી કીર્તન કરવા લાગી ગયા હતા. શિવ પાર્વતીજીએ છેલ્લે અંદર આવીને આ જોયું તો તેઓ પણ ડમરૂ વગાડી નૃત્ય કરવા લાગી ગયા હતા. અર્જુનની આંખો ખુલી અને તેમને પૂછ્યું, અહીં અત્યારે શેનો ઉત્સવ ચાલી રહ્યો છે? તો તેનો જવાબ આપતા શિવજીએ કહ્યું કે અર્જુન, આપના રૂવાડામાંથી શ્રી કૃષ્ણના નામનો ધ્વનિ પ્રગટ થઈ રહ્યો છે. તે સાંભળી તમારી આ પ્રેમ ભક્તિથી પ્રમુદિત થઈ બધા મહોત્સવ ઉજવી રહ્યા છે. રોજ એવી ભાવના રાખવી કે શ્રી ઠાકોરજી મારી સાથે જ છે. શ્રી ઠાકોરજી પ્રેમનું સ્વરૂપ છે. આપનું કલ્યાણ કરશે જ. જમવા બેસો ત્યારે એવી ભાવના કરો કે બાલ કનૈયો જોડે જમવા બેઠો છે. સૂવો ત્યારે પ્રભુ સાથે સૂતા છે, એ ભાવના કરો. યોગ સિદ્ધ થાય નહીં ત્યાં સુધી ભાવના કર્યા કરો. ભગવાન તો નાસ્તિકનું પણ પોષણ કરે છે. નાસ્તિક કહે છે, હું ઈશ્વરમાં માનતો નથી, પરંતુ પરમાત્મા કહે છે કે બેટા, તું મને માનતો નથી પણ હું તને માનું છું. તેનું શું? જીવ ભલે અજ્ઞાનમાં ગમે તેમ બોલે, પણ શ્રી ઠાકોરજી કહે છે કે તું મારો અંશ છે. એ તો ઠાકોરજીની કૃપા છે એટલે લીલા લહેર છે. ઠાકોરજીની કૃપા ના હોય તો લાખની રાખ થતાં વાર લાગશે નહીં. આ સંસાર ઠાકોરજીની આંગળીના તેરવા ઉપર છે, ઠાકોરજીના આધારે છે. એટલે જ તો કહેવાય છે ને પ્રાર્થનામાં, જીવન તૂને દિયા હૈ સંભાલોગે તુમ, આશા હમેं है विश्वास है, हर मुश्किल से विधाता निकालोगे तुम, जीवन तुमने दिया है સંભાલોગે તુમ. આજનું આ સત્સંગ શ્રીનાથજીના ચરણોમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.